જિલ્લામાં સરકારે ટેકાના ભાવે તુવેરની ખરીદી માટે બોડેલી ખાતે સેન્ટર શરૂ કરતા ખેડૂતોમાં અનેરી ખુશી છવાય છે, કારણ કે છોટાઉદેપુર જિલ્લામાં ખાસ કરીને ખેડૂતો તુવેરની ખેતી મોટા પાયે કરે છે. હોય છે કે સરકાર દ્વારા 7,550 નો ભાવ નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે વેપારી આ જ તુવેર 6,500 માં લેતા હતા. હવે બોડેલીમાં સરકારે સેન્ટર ઊભું કરતા ખેડૂતોને સીધો ફાયદો થઈ રહ્યો છે. 747 ખેડૂતોએ તુવેરની ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. યોગ્ય ભાવ અને યોગ્ય તોલ માપથી ખરીદી થતા ખેડૂતોને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બોડેલી ખાતે એપીએમસીમાં ભારત સરકાર તરફથી તુવેર ખરીદીનું આજે અહીંયા શુભારંભ થયો છે અને ગુજકો માસલની એની નોડેલ એજન્સી છે, એના મારફતે અહીંયા આજથી ખરીદીનું કામ આજે શરૂ થયું છે અને અત્યાર સુધીમાં 747 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું છે. ભારત સરકારનો આ તબક્કે હું અને અમારા ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી, અમારા કૃષિ મંત્રી રાઘવજી પટેલ સાહેબનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. સરકારના નક્કી કરેલા ભાવે દરેક ખેડૂતોએ અને જે પ્રમાણ નક્કી કર્યું છે એ પ્રમાણે તુવેર આ સ્થળે લાવવા માટે ખેડૂતોને વિનંતી કરું છું. કોઈ પણ ખેડૂતને કંઈ પણ તકલીફ હોય તો એપીએમસીમાં આવી અને ફરિયાદ કરશો તો ચોક્કસ એનું સોલ્યુશન કરવામાં આવશે અને સરકારે જે નક્કી કરેલો છે દર એ ભાવે દરેક ખેડૂતોએ તુવર લઈને આવવાની છે. જો કોઈની પણ નોંધાયેલી ન હોય તો પણ ધારાસભ્યશ્રી મારફતે સરકારમાં રજૂઆત કરીશું અને ખેડૂતને પૂરો ભાવ મળે એવા પ્રયત્ન કરીશું. બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની અંદર પણ એક નવીન તુવેર ખરીદીનું સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે. ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સ્વપ્ન હતું કે મારા તમામ ખેડૂતોને ડબલ આવક મળે અને એમની સુખી સમૃદ્ધિ વધે એવા આશયથી એક આ ટેકાના ભાવથી ખરીદી કરવા માટેનું એમને એક અભિયાન ઉપાડેલું અને એ અભિયાનના ભાગરૂપે આજે આપને પણ તેનો લાભ લેવાના છે. બોડેલી એપીએમસી દ્વારા જે તુવેરની ખરીદીનું સેન્ટર ખોલવામાં આવ્યું છે, ભારત સરકાર દ્વારા જે 7550ના ટેકાના ભાવથી જે ખરીદી સ્ટાર્ટ કરેલ છે એ રીતે ખરીદી કરે છે. બહાર જે 6500નો ભાવ ચાલે છે અને ભારત સરકાર 7550નો ભાવ આપે છે, જે ઘણું સારું છે. ખેડૂતો માટે ઘણો ઉત્સાહનો અને ઘણો સપોર્ટ થાય છે ખેડૂતો માટે.